સુરત સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. એમાં જણાવ્યું હતું કે 2 નવેમ્બર 2022 થી 14 નવેમ્બર 2022 દરમિયાન સુરત સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. એમાં તેણે જણાવ્યું હતું કે 2 નવેમ્બર 2022 થી 14 નવેમ્બર 2022 દરમિયાન ફરિયાદીના મોબાઈલમાં જયદીપ તરીકેની ઓળખ આપીને એક વ્યક્તિએ ફોન કર્યો હતો અને પોતે યુએસડીડી ખરીદવાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ જયદીપે ફરિયાદી પાસેથી 13,000 યુએસડીડી ખરીદ્યા હતા અને ત્યારબાદ આ યુએસડીટીનું પેમેન્ટ મિત્રના ઘરે મેળવવા જણાવ્યું હતું. જયદીપના કહેવા અનુસાર ફરિયાદીએ જયદીપને આપેલા વોલેટ એડ્રેસ પર 13,000 યુએસડીટી ટ્રાન્સફર કરી દીધા હતા અને આ એડ્રેસ જયદીપના મિત્રનું હતું અને ત્યારબાદ મિત્રના વોલેટ એડ્રેસ પરથી પોતાના વોલેટમાં ટ્રાન્સફર કરાવી દીધા હતા. ફરિયાદીને ત્યારબાદ 11.54 લાખનું પેમેન્ટ ન કરી તેની સાથે છેતરપિંડી કરી હતી. ફરિયાદીએ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે જય નિમાવંત, કાર્તિક લુણાગરિયા અને ચિરાગ લુણાગરિયાની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ જામનગરના વતની છે અને આ આરોપીઓની ધરપકડ બાદ તેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.